રેગ્યુલર છે હું સ્ટ્રીક રીતે કોમ્પ્લેક્સ કરું છું ઇલેક્ટ્રિકલ રિક્વાયરમેન્ટ સેટ અભ્યાસ કરું છું हमारा एक प्रॉब्लम है डिफरेंट टाइप ऑफ आइसोलेटर स्विचिंग के यूएस है जे मैनुअली करते हैं और बंदे लेते हैं मैनुअली क्या करते हैं गलती हाथी से चलाते से ये था और ऑटोमेटिक है आप एक लाइव मॉडल से एना द्वारा आपने इसको ऑपरेट करना आइसोलेटर एक प्रोटोकॉल सर्किट माटी डिजिटल कनेक्ट करવાનું કામ કરે છે રેડિયો ઓફ આइसोलेटर નો ઉપયોગ ચાર રીતે એક તો વોલ્ટેજ ના કરે કરંટ ના કરે ફ્રીક્વન્સી ના કરે અને ઇન્સ્યુલેશન રીતે મોબાઈલ ટચ મે ના કરે આપણે અહીં બે પેરામીટર લીધું છે વોલ્ટેજ રેડિયો પ્રમાણે અને કરંટ રેડિયો type of isolator single bed type isolator या double bed type isolator metal type isolator single bed type isolator और voltage variable और gel variable three voltage तो वाला नंबर बचेगा 400 से 1600 एम्पीयर जरूर रहेगा double bed type isolator तेरे को पता है कि 66 के 20 से ये क्या है इसमें पड़ता है हम 30 की मार आ जाएंगे और उसमें 50 एम्पीयर से दिए करंट रेटिंग है इस पर पेंटर लास्ट है आपके आइसोलेटर को आपने 20 से 700 पावर 65 चीजें को ठीक है तो आपको वोल्टेज है और फिर 400 एम्पीयर करंट है आपने एप्लीकेशन तो सिग्नल है आजकल एक डिस्ट्रीब्यूशन છે અને આપણે સ્મોલ સબ કેસમાં કરતે છે ડબલ બેડ ટાઈપ આઇસોલેટર માટે એપ્લિકેશન કોઈ વોલ્ટેજ ત્યાં પર થાય છે તો એ ટ્રાન્સમિશન લાગે છે પછી હેવી એચવી ટ્રાન્સમિશન ટ્રાન્સમિશન અને પાવર ટ્રાન્સમિશન પછી પેન્ટોગ્રાફ એ EHV અને UHV લાઈન જે છે એમાં અને ડબલ બેડ EHV એટલે તમે કહો કે અલ્ટ્રા હાઈ વોલ્ટેજ UHV એટલે EHV એટલે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ અને UHV અલ્ટ્રા હાઈ વોલ્ટેજ આપણે જે છે આપણે આઇસોલેટેડ જે ઓફલોડ એક્ટિવિટીઝ આપણે એમાં જોયું વર્ટિકલ બેડ આઇસોલેટેડ વર્ટિકલ બેડ પેટ્રોલ બેડ ટાઈપ આઇસોલેટેડ પછી હોરિઝોન્ટલ બેડ આ ત્રણ આઇસોલેટેડ આપણે છે એના આપણે તમે કન્સ્ટ્રક્શન તો એમાં આપણે ચાલુમાં આપણે ડિસ્કનેક્ટ આપણે તો એને ઇલેક્ટ્રિકલ હવે જેને ઓળખવા માટે ગવર્મેન્ટ આપણે સિટીનો એના ઉલ્લેખ આપણે જોડે ચાલુમાં ન કરે તેને એ રીતે આપણે સર્ટિફિકેટ ની વાત કરીએ તો સર્ટિફિકેટ આપણે ચાલુમાં મળે તો એમાં આ પણ થાય એને બોલાવવા માટે આપણે છે ને સ્ટ્રક્ચરમાં એવું આવે સર કન્સ્ટ્રક્શનમાં આપણે એવું બનાવે છે તે એના માટે આપણે ચાલવા માટે કરે છે એસએસસી બેટરી પછી એરક્રાફ્ટ અને ઓઇલનો ઉપયોગ કરે છે આપણે એવું આપી શકીએ તો આપણે જો આજની જે છે તે ઓફલોડ છે અને સાથે છે તે ઓફલોડ છે આપણે આઇસોલેશન કરંટને રેડિયો આપવાથી એટલે એમાં ચાન્સીસ છે બરાબર અને સર્ટિફિકેટ આપણે ચાલુમાં આપણે ઓપન કરે છે રિસ્ટાર્ટ કરે છે
એટલે એમાં 8 કરતા સતત થયેલા છે. તે એલિમેન્ટનો સૂત્ર મેન્ટેનન્સ સૂત્ર અને સસર્ટિફિકેટ મેન્ટેનન્સ સૂત્ર છે. આ જે રીતે આ કરતા એમાં જે construction જેવા આપણે ક્લાસ સી સિમ્પલ ક્લાસ છે એટલે પેલું તો આપણું થઈ ગયું છે. મારું નામ પંચાલ ધર્મેશ છે. હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ડિપાર્ટમેન્ટ 5th સેમમાં સ્ટડી કરું છું. અમારા એસજીપી સબ્જેક્ટનો મિની પ્રોજેક્ટ ટોપિક ડિફરન્ટ ટાઈપ્સ ઓફ આઇસોલેટર છે. આઇસોલેટર એટલે શું? આઇસોલેટર એક ઇલેક્ટ્રિકલ સ્વિચિંગ ડિવાઇસ છે જે સર્કિટને ડિસ્કનેક્ટ કરવા માટે એનો યુઝ થાય છે. 3 ટાઈપના આઇસોલેટર હોય છે: વર્ટિકલ બ્રિક ટાઈપ આઇસોલેટર, વર્ટિકલ પેન્ટોગ્રાફ ટાઈપ આઇસોલેટર અને હોરિઝોન્ટલ બ્રિક ટાઈપ આઇસોલેટર. પહેલું છે વર્ટિકલ બ્રિક ટાઈપ આઇસોલેટર. અને આપણે બેઝિક કમ્પોનન્ટ જોઈએ તો ઓપરેટિંગ મિકેનિઝમ એને બેઝ ઉપર સેટ કરવામાં આવ્યો છે ને આ જે બે ઇન્સ્યુલેટર છે જેને પોલ પર ફિટ કરવામાં આવે છે અને એ સોલિડ કોર ઇન્સ્યુલેટર છે ને આ જે મિડલમાં જે છે ઓપરેટિંગ ટોડ ઇન્સ્યુલેટર છે. અને જે તમે વચ્ચે જોશો એ બ્લેડ છે એ વર્ટિકલ ડાયરેક્શનમાં આપણે એને ઓપન ક્લોઝ કરી શકીએ. અને આમાં બે કોન્ટેક્ટ હોય છે: મૂવિંગ કોન્ટેક્ટ એને આપણે મેલ કોન્ટેક્ટ કહીશું અને ફિક્સ કોન્ટેક્ટ એને આપણે ફિમેલ કોન્ટેક્ટ કહીશું. કન્સ્ટ્રક્શન વર્ટિકલ બ્રેક ટાઈપ આઇસોલેટર. વર્ટિકલ બ્રેક ટાઈપ આઇસોલેટર એ વર્ટિકલ પ્લેનમાં ઓપન થાય છે અને એની જે બ્લેડ હોય છે તે અપવર્ડ કે ડાઉનવર્ડ થઈ શકે છે, જેથી એનું જે ફિક્સ કોન્ટેક્ટ છે એ ડિસ્કનેક્ટ થઈ શકે. જે ફિમેલ કોન્ટેક્ટ છે એ પોર્સેલિનના પોસ્ટ પર રાખવામાં આવે છે અને મેલ કોન્ટેક્ટ એ પોર્સેલિનના બીજા પોસ્ટ પર રાખવામાં આવે છે. કોન્ટેક્ટ એ મિડલ પોસ્ટ ઇન્સ્યુલેટરની મદદથી ઓપન અથવા ક્લોઝ થઈ શકે છે. હવે જે રોટેટિંગ પોસ્ટ ઇન્સ્યુલેટર જે છે એ મૂવિંગ બ્લેડ અથવા પોસ્ટને સપોર્ટ કરે છે. જે મેન્યુઅલ અથવા મોટરાઇઝ ઓપરેટેડ ઇન્સ્યુલેટર છે, જેથી આપણે બ્લેડ દ્વારા સર્કિટને ડિસ્કનેક્ટ કરવા માટે એ વર્ટિકલ ડાયરેક્શનમાં ઉપર તરફ સ્વિંગ કરે છે, એટલે ઉપર તરફ ખુલે છે સર્કિટને ડિસ્કનેક્ટ કરવા માટે. એનો જે ફિક્સ કોન્ટેક્ટ છે એ જ્યાં સ્વિચ ક્લોઝ હોય છે ત્યાં એ જે બ્લેડ છે એ નીચે તરફ બેસે છે અને તે ગુડ કન્ડક્ટિવિટીને એન્શ્યોર કરવા માટે એ સિલ્વર અથવા કોપર કોટેડ મટીરિયલથી બનેલો હોય છે. આર્ક હોર્ન એ ઓપ્શનલ હોય છે. આર્ક હોર્ન એબનોર્મલ કન્ડિશનમાં સ્વિચિંગ દરમિયાન આર્ક પાથ પૂરો પાડે છે, એટલે કે જે આર્કિંગ થાય છે ને જમીન સુધીનો જે એનો માર્ગ હોય છે એ પૂરો પાડે છે. બીજું છે હોરિઝોન્ટલ બ્રેક ટાઈપ આઇસોલેટર. એનું આપણે બેઝિક કન્સ્ટ્રક્શન જોઈશું તો ફિક્સ કોન્ટેક્ટ છે અને આ જે સ્લેક ઓફ ઇન્સ્યુલેટર છે, આ જે 3 ઇન્સ્યુલેટર તમને દેખાય છે એ સ્લેક ઓફ ઇન્સ્યુલેટર છે. એમાં બે કોન્ટેક્ટ હોય છે આપણે જે ઉપર જોયા છે. ફિક્સ કોન્ટેક્ટ એ ફિમેલ કોન્ટેક્ટ ને મૂવિંગ કોન્ટેક્ટ એ મેઇન કોન્ટેક્ટ હોય છે. એનું કન્સ્ટ્રક્શન જોઈશું તો આ એક સેન્ટરથી ડબલ બ્રેક થતો આઇસોલેટર છે. તે એક ધાતુના મજબૂત પટ્ટા ઉપર આખા સ્ટ્રક્ચરને સપોર્ટ કરે છે, એટલે આખા સ્ટ્રક્ચરને એ મજબૂત ધાતુ નું જે આખો પ્લેટ છે એના ઉપર સપોર્ટ કરે છે. ને આમાં થ્રી પોલ ઇન્સ્યુલેટર છે, એટલે આ જે ઇન્સ્યુલેટર છે એ પોર્સેલિન અથવા પોલિમર મટીરિયલથી બનાવવામાં આવે છે. અને આ જે રોડ તમે જોશો, જે ઉપર જે રોડ છે જે સર્કિટને કનેક્ટ કરે છે એ એલ્યુમિનિયમ અથવા કોપર ના મટીરિયલથી બને છે અને મિડલ પોસ્ટ પર એને માઉન્ટ કરવામાં આવે છે. અને આ જે વચ્ચે જે છે એ રોડને મિડલ પોસ્ટ ઇન્સ્યુલેટર પર
રોડને હિંજ કરે એટલે કે ફિક્સ કરી દે એવું. પછી ત્યાંથી જ આ જે રોડ છે એ 90 ડિગ્રી સુધી મૂવ થઈ શકે છે, એટલે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં 90 ડિગ્રી સુધી એ મૂવ થઈ શકે છે, જેનાથી આપણે સર્કિટને કનેક્ટ ડિસ્કનેક્ટ કરી શકીએ. અને એના જે બાકી બે છેડા છે એ ફિક્સ કોન્ટેક્ટ છે એના ઉપર બેસી જાય, જ્યારે હોરિઝોન્ટલ આર્કમાં ફરશે ત્યારે. અને પછી ફિમેલ કોન્ટેક્ટને ઇન્સ્યુલેટરના એક્સટર્નલ પોલ પર રાખવામાં આવે છે, અને તે એક અથવા વધારે ઇન્સ્યુલેટરના ટોપ પર આપણે એને રાખવામાં આવે છે, અને એ ફિક્સ હોય છે. સળીઓ અથવા મૂવિંગ હેન્ડલ સાથે જોડાણ દ્વારા જોડાયેલા મોટરાઇઝ અથવા મેન્યુઅલ મિકેનિઝમ પણ આમાં સામેલ છે. એટલે કે જ્યારે આપણે સર્કિટને ઓપરેટ કરીશું ત્યારે સર્કિટને ઓપન અથવા ક્લોઝ કરવા માટે બ્લેડને ફેરવશે. જ્યારે આપણે નીચેથી હેન્ડલ ઓપરેટ કરીએ મેન્યુઅલી અથવા તો મોટરાઇઝ રીતે આપણે જ્યારે એને ઓપરેટ કરીશું તો જે વચ્ચે રોડ તમે જોશો એ 90 ડિગ્રી સુધી એની ડાયરેક્શનમાં, હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં એ સર્કિટને ઓપન અથવા ક્લોઝ કરી શકશે. આર્ક હોર્ન એ ઓપ્શનલ છે, એટલે જ્યારે આપણે એને ઓપ્શનલ વ્યવસ્થા માટે આપણે એને રાખીએ છીએ, જ્યારે આપણે એને ઓપન કરશું, જ્યારે સર્કિટને ખોલતી વખતે નાનામાં નાનો જે આર્ક જોવા મળે છે એને હેન્ડલ કરવા માટે મૂવિંગ કોન્ટેક્ટ અથવા તો ફિક્સ કોન્ટેક્ટ પર એને ફિટ કરવામાં આવે છે. એટલા માટે કે જ્યારે નાનામાં નાનો આર્ક થાય તો એને આર્કને ઓબ્ઝર્વ કરી શકે. ઓકે. ને ઇન્ટરલોકિંગ મિકેનિઝમ એ લોડ હેઠળ વર્કને અટકાવે છે. એટલે કે જ્યારે સર્કિટમાં સપ્લાય ઓન હોય ત્યારે ઇન્ટરલોકિંગના લીધે આ જે હોરિઝોન્ટલ બ્રેક ટેપ આઇસોલેટર છે એ ઓપરેટ થઈ શકશે નહીં, સિવાય કે જો એમાં સર્કિટ બ્રેકર કનેક્ટેડ હોય. જો એમાં સર્કિટ બ્રેકર કનેક્ટેડ હોય તો ઓનલોડ કન્ડિશનમાં સર્કિટ બ્રેકર ટ્રીપ થશે અને પછી જ આઇસોલેટર ઓપરેટ થઈ શકશે. પણ જો એમાં સર્કિટ બ્રેકર ના હોય તો આ આઇસોલેટર ઇન્ટરલોકિંગ લીધે ઓપરેટ થઈ શકે નહીં ઓનલોડમાં, કેમ કે આ ઓફલોડ ડિવાઇસ છે, એટલે ઓનલોડમાં ઓપરેટ થઈ શકશે નહીં. થર્ડ છે વર્ટિકલ પેન્ટોગ્રાફ બ્રેક ટેપ આઇસોલેટર. આનું બેઝિક કમ્પોનન્ટ જોઈશું તો ફાઉન્ડેશન એટલે કે કોન્ક્રીટ પેડનું બનેલું છે, ઓપરેટિંગ મિકેનિઝમ છે જ્યાંથી ઓપરેટ થશે, સોલિડ રોટરી ઇન્સ્યુલેટર, સોલિડ સપોર્ટિંગ ઇન્સ્યુલેટર, લોઅર ટર્મિનલ, કોલેક્સ પેડ, પોઝિશન ઓફ પેન્ટોગ્રાફ એટલે કે આવી પોઝિશન, કન્ડક્ટિંગ પેન્ટોગ્રાફ આર્મ, અપર એન્ડ ઓફ પેન્ટોગ્રાફ એ ઓવરહેડ સ્ટેશન બસ, એટલે કે આ બસ હશે ઓવરહેડ ને આ પેન્ટોગ્રાફ છે, આમ ટચ થશે એટલે કે આપણે એને અપર એન્ડ ઓફ પેન્ટોગ્રાફ, પેન્ટોગ્રાફની ઉપરનો ટોચનો ભાગ જે છે એ. હવે આપણે એનું બેઝિક કન્સ્ટ્રક્શન જોઈશું. વર્ટિકલ પેન્ટોગ્રાફ બ્રેક ટેપ આઇસોલેટરનું કન્સ્ટ્રક્શન. ઇન્સ્યુલેટર કોલમ, આ બે ઇન્સ્યુલેટર કોલમનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં એક તો ફિક્સ હોય છે ને બીજી મૂવિંગ ઇન્સ્યુલેટર હોય છે. આ પોર્સિલિન અથવા કોમ્પોઝિટ પોલિમર મટીરિયલથી બનાવવામાં આવે છે. તેઓ લાઈવ પાર્ટ અને ગ્રાઉન્ડ સપોર્ટેડ સ્ટ્રક્ચરને ઇન્સ્યુલેશન પૂરું પાડે છે. ફિક્સ કોન્ટેક્ટ એ કન્ડક્ટિંગ આર્મ સાથે જોડાયેલું છે અને મૂવિંગ કોન્ટેક્ટ એ ઓપરેટિંગ મિકેનિઝમ સાથે જોડાયેલો છે, જે વર્ટિકલ મિકેનિઝમને પરમિશન આપે છે, એટલે મંજૂરી આપે છે કે આ લોકો જો નીચેથી ઓપરેટિંગ મિકેનિઝમ જો ઓપરેટ કરે તો એને મંજૂરી આપશે કે તું વર્ટિકલ મુવમેન્ટમાં ઉપર ઓવરહેડ લાઇન સાથે કનેક્ટ થશે. કન્ડક્ટિંગ આર્મ્સ એ આર્ગ્યુલેટેડ આર્મ છે. તે નોર્મલી રીતે એલ્યુમિનિયમ અથવા કોપરથી બનેલા હોય છે. પેન્ટોગ્રાફની રચનામાં જોઈએ તો મિકેનિકલ સ્ટેબિલિટી અથવા તો વર્ટિકલ મુવમેન્ટની પરમિશન આપવા માટે
pivot joints નો સમાવેશ થાય છે કે જ્યારે સર્કિટ ક્લોઝ થાય છે ત્યારે આ કન્ડક્ટિંગ આર્મ જે છે એ સર્કિટ થી જોઈન્ટ થશે એટલે જ્યારે સર્કિટ ઓપન થાય છે ત્યારે આ જે કન્ડક્ટિંગ આર્મ છે એ નીચે તરફ આવશે અને સર્કિટ ડિસ્કનેક્ટ થશે અને ઇલેક્ટ્રિસિટી ફ્લો બંધ થશે અને આ વિઝિબલ આઇસોલેશન પર પૂરું પાડે છે. તે મેન્યુઅલ અથવા મિકેનિકલ ડ્રાઈવ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. તે મૂવિંગ ઇન્સ્યુલેટર સાથે કનેક્ટેડ હોય છે અને પેન્ટોગ્રાફ આર્મના વર્ટિકલ લિફ્ટિંગ અને લોવરિંગ ને કંટ્રોલ કરવામાં આવે છે અને તે એડવર્સ વેધર કન્ડિશનમાં ક્વિક અને રિલીબલ ઓપરેશન એન્શ્યોર કરે છે. સિલ્વર પ્લેટેડ કોપર કોન્ટેક્ટનો યુઝ નોર્મલી ઓછા રેઝિસ્ટન્સ અને ડ્યુરેબિલિટીને એન્શ્યોર કરવા માટે થાય છે. પેન્ટોગ્રાફ આર્મ પરના મૂવિંગ કોન્ટેક્ટ એ સ્ટેબિલિટી સાઇડ પરના જે ફિક્સ કોન્ટેક્ટ છે એના સાથે જોડાયેલો હોય છે. પછી આર્કિંગને ટાળવા માટે યોગ્ય ફોર્સ જાળવવામાં આવે છે. બધા જ એસેમ્બલી એ ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ બેઝ ફ્રેમ અથવા સેમ સ્ટ્રક્ચર પર માઉન્ટ કરવામાં આવે છે અને તે પવન અથવા ભૂકંપ જેવા પર્યાવરણીય લોડ્સનો સામનો કરવા માટે સક્ષમ છે. થેન્ક યુ. Vertical and partial electric circuit na first instrument के लिए मतलब फिर जब मैंने आया पोजीशन जब आई वाले सबमिशन ना मेडिटेशन इज सिंपली मात्र फर्स्ट एक प्रति बहुत सारे अच्छे इनपुट मिलकर फिर ब्रेक करना ये कैसे चलाओ ये सर्किट ये है देखिए दो ब्रेक हर पर्सन के ब्रेक ऊपर से क्या है तो ऊपर आ जाए एक ऊपर लगाना दो में कर सकते हैं बड़ी सिटी में से केसों के पहले प्रारंभ सिटी के अंदर एक कॉन्टेक्ट है जेरा तो ऊपर आता है जे क्या है डिवाइस में इतना कॉन्टेक्ट ऊपर इंसुलेटर के ऊपर के आज सिटी में जो बनने वाला फिक्स कॉन्टेक्ट सारे दूसरे कॉन्टेक्ट जुड़ा है एक बार इधर माने करें दूसरी बार इधर माने कोई जे एक बार मतलब इजीली एक बार दूसरी तरफ हम जवाब અને સર્કિટ પૂર્ણ થાય કોટી પરિસ્થિતિ દરમિયાન તો બ્રેકર ના મેન્ટેનન્સ છે બ્રેકર મેન્ટેનન્સ લો છે ત્યારે બ્રેકર ઓપરેટેડ ઉપર સ્થિતિમાં તો તે ડાયરેક્શન 15 એ ઓપરેટિંગ મેકેનિઝમ મેન્યુઅલ મોડેલ ઓપરેટિંગ હોય છે एक्टिव ड्राइव से આ મેકેનિઝમ સેન્ટ્રલ ઇન્સ્યુલેટર ફેર જેને પોસ્ટ કરે છે તેને તે ઉભી દિશામાં આપણી તરફ સ્વિંગ કરે છે જેથી ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ જુદા હોય છે જે વર્ટિકલ પોઝિશનમાં રહે છે સિસ્ટમને પ્રદાન કરવા કાફી થાય છે સુરક્ષિત અને અલગ છે વિન્ટેજ સ્ટ્રક્ચર અને દૂરથી આપણે આવશે સર્કિટ ની એક્ઝેક્ટ છે એટલે કે કોઈ પણ ग्राउंड पर साइड पे जरूर क्लोजिंग ऑपरेशन दरमियान ऑपरेटर से जैसे ये पोस्ट के और एन इंग्लिश समझते हैं विरुद्ध सामग्री रहते અને જે નીચે તરફ પ્રકટ છે અને ફિક્સ કોન્ટેક્ટ સાથે પર જોડાય છે અને સર્કિટ કન્ટિન્યુટી સાથે સ્થાપિત થાય છે આ એક મોટી રીતે પાછળ કાર્ય કરે કોન્સ્ટન્ટ ડાયપાસ सामान्य स्थिति में एक कॉन्टेक्ट फिक्स कॉन्टेक्ट સાથે સુસંગત હોય છે એટલે ફિક્સ કોન્ટેક્ટ સાથે ફિક્સ હોય છે બે દ્વારા એક ટર્મિનલથી બીજા ટર્મિનલમાં કરાયેલા કરંટ પસાર થાય છે આ
આઇસોલેટેડ દ્વારા સ્થિતિમાં હોય છે જે સિસ્ટમ એનાલાઇઝ હોય તો સામાન્ય કામગીરી કરે છે તે સામાન્ય રીતે બદલાવવામાં આવે છે આઇસોલેટેડ ઓપન કરતા પહેલા લોડ કરંટને અટકાવવા માટે સંકળાયેલા સર્કિટ બ્રેકરને ખોલવામાં આવે છે ઓપરેશનમાં ઓપરેટિંગ મિકેનિઝમ મેન્યુઅલ ઇન્ટરપ્રેટર મોટરથી સક્રિય થાય છે તે મૂવિંગ ને આવી રીતે ફેરવે છે તેને ફિક્સ માર્કેટથી દૂર ફેરવે છે અને તેને દ્રશ્યોને અધ્યયનથી દિશા છે જે સંપૂર્ણપણે ડિસ્કનેક્ટ સુનિશ્ચિત કરે છે કોઈપણ પ્રકારના નાના ડિસ્પ્લે ચાર્જ અથવા મેગ્નેટિક પ્રવાહ ના કારણે રજૂ કરેલા તે આ ઓન દ્વારા નિયંત્રિત થાય છે ઉપર સર્કિટ કમ્પ્લીટ કોન્ટેક્ટર સંપૂર્ણપણે ડિસ્કનેક્ટ થાય છે અને મેન્ટેનન્સ કાર્ય સુનિશ્ચિતપણે કરી શકાય છે લોજિક ઓપરેશન એકવાર કાર્ય પૂર્ણ થઈ જાય છે પછી બ્રેક ફિક્સ કોન્ટેક્ટ સાથે ફરીથી કરીને રવાના સાથે અને કરવા માટે પાછું ફેરવવામાં આવે છે સર્કિટ બ્રેકર દ્વારા ફરીથી એનાલાઇઝ કરવા માટે તૈયાર છે આ રીતે ઓરિજિનલ બ્રેક પ્રકારના આઇસોલેશન થાય છે વર્ટિકલ પેનોગ્રાફ બ્રેકર ટાઈપ આઇસોલેશન આમાં દરેક ઉપરથી ઇન્સ્યુલેટર છે પેન્ટોગ્રાફ મિકેનિઝમ તેના પર માઉન્ટ થયેલ છે તો કોઈ ટર્મિનલ છે ઇન્સ્યુલેટર બહાર આ ઓપરેટિંગ મિકેનિઝમની મદદથી કોન્ટેક્ટ સંપર્કમાં આ ઉપર અથવા નીચે જઈ શકે છે પેન્ટોગ્રાફના છેડા બળ સ્થિતિમાં ઊભી સ્થિતિમાં આવે છે આના કારણે પેન્ટોગ્રાફની દ્વારા ઉપરની નીચેના ટર્મિનલ સુધી પ્રવાહ વહે છે બળ સ્થિતિમાં પેન્ટોગ્રાફ આ બે ટર્મિનલ વચ્ચે સતત તાપમાન માન ધરાવે છે આઇસોલેટર ખોલવા માટે ઉભી ઇન્સ્યુલેટર ને ઓપરેટિંગ મિકેનિઝમ દ્વારા કરવામાં આવે છે જે મિકેનિઝમ દ્વારા પેન્ટોગ્રાફની નીચેના દિશામાં આવે છે અને કન્ટેન્ટ કનેક્શન ખુલ્લું થઈ જાય છે આ ઇલાજ સ્વાભાવિક રીતે જોઈ શકો છો જે એક દૃષ્ટિકોણ આઇસોલેટર સુનિશ્ચિત કરે છે તે સલામતી અને મેન્ટેનન્સ માટે મહત્વપૂર્ણ છે આ રીતે વર્ટિકલ બ્રેક ટાઈપ આઇસોલેટર કાર્ય કરે છે